ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ છે, લેક્ચર નંબર 4માં આપણે નવા ટોપિકની ચર્ચા કરવાની છે. જે ટોપિકનું નામ છે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. તો વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો ઘાતાંકના નિયમો છે એનો અભ્યાસ તમે ધોરણ 8માં પણ આખું ચેપ્ટર જોઈ ગયા છો. આ ચેપ્ટરની અંદર ફરીથી એનું રિવિઝન થશે. જો આપણને શું કીધું છે જોઈએ, જો એ અને બી ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તથા એમ અને એન સમય સંખ્યા હોય તો એના માટેના નિયમો છે એ આપણે પહેલાં તો યાદ રાખવા પડશે. તેના આધારે ઘણા બધા એક્ઝામ્પલ આપણે આખું સ્વાધ્યાય જોવાનું છે. તો જોઈએ સૌ પ્રથમ તો જો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર શું થાય? જો એની એમ ઘાત અને આધાર સમાન હોય અને ઘાત અલગ અલગ હોય, ઘાતનો શું થશે? સરવાળો થશે. શું થશે? સરવાળો. તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ ઘાત પ્લસ એન ઘાત. હવે બીજું આપણે જોઈએ, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત હોય, એટલે કે અંશ અને છેદમાં હોય, બંને આધાર સમાન હોય, ઘાત અલગ અલગ હોય અને ભાગાકારમાં હોય, તો શું થશે? એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન. ક્યારે? એમ ગ્રેટર ધેન એન હોય, તો જે એમ મોટો હોય કોના કરતાં? એન કરતાં મોટો હોય ત્યારે. હવે એની જ અંદર છે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર, તો શું થશે? 1/છેદમાં એની એન માઇનસ એમ ઘાત. ક્યારે? એમ છે નાનો હોય કોના કરતાં? એન કરતાં એમ નાનો હોય, એટલે કે એમ લેસ ધેન એન. હવે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર કેટલા થાય? 1. ક્યારે? જ્યારે બંને એમ અને એન બંને સમાન હોય ત્યારે. હવે ત્રીજું સૂત્ર છે એની એમ ઘાત એની આખા કૌંસની અંદર એની એન ઘાત બરાબર શું થાય? તો ઘાતનો શું થશે? ગુણાકાર. જે એની એમ ગુણ્યા એન ઘાત થશે. હવે એ જ રીતે ચોથું સૂત્ર છે એ બીની એમ ઘાત, એટલે કે એ અને બીની ઘાત સમાન હોય ત્યારે બંનેનો શું થશે? ગુણાકાર, અને ઘાત એમનેમ રહેશે. એટલે એ બીની એમ ઘાત બરાબર એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. ત્યાર પછી એના છેદમાં બીને આખાની એમ ઘાત હોય ત્યારે એની પણ એમ ઘાત ભાગ્યા બીની પણ એમ ઘાત, બંનેની શું થશે? એમ ઘાત. એની 0 ઘાત હોય એટલે ખાસ યાદ રાખવાનું, એની 0 ઘાત હોય એટલે કેટલા હંમેશા થાય? 1. અને ત્યાર પછી 1/છેદમાં એની એન ઘાત બરાબર એની માઇનસ એન ઘાત થશે. આ સૂત્ર ખાસ યાદ રાખવા પડશે. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય, એના જ આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. સ્વાધ્યાય 1.6 કિંમત શોધો. એમાં પેલું આપણને આપેલું છે 64 છે એને આખાની 1/2. શું આપેલું છે? 64 છે એના આખાની 1/2. તો 64 છે પહેલાં તો આપણે જોવું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વખત કરીશું? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. એટલે 2ની 6 ઘાત એટલે કેટલા થશે? 64. તો 2ની 6 ઘાત લખીશું. ઉપર આખાની કેટલી ઘાત છે? 1/2. હવે ત્યાર પછી જો આપણને આપેલી છે એની એમ ઘાત આખા કૌંસની ઉપર એન ઘાત, તો બંનેનો શું થશે? ગુણાકાર થશે. કયું સૂત્ર વપરાશે? ત્રીજું. એની એમ ઘાત એના આખાની એન ઘાત બરાબર એની એમ ગુણ્યા એન. તો એ સૂત્રનો ઉપયોગ કરીશું. 2ની 6 ઘાત ગુણ્યા 1/2. તો જો અહીંયા 6 છે એટલે 3 દુ કેટલા થશે? 6 થશે. અને 3 એકા 3, એટલે 2ની કેટલી ઘાત વધશે? 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થશે? 8 થશે. કેટલા થશે? 8. તો આપણને કિંમત કેટલી મળશે? 64ની 1/2 ઘાત હોય તો એનો જવાબ કેટલો મળશે? 8. હવે બીજું એક્ઝામ્પલ છે જોઈએ આપણે. બીજા એક્ઝામ્પલની અંદર 32ની 1/5 ઘાત. 32ની 1/5 ઘાત જોઈએ આપણે. પહેલાં તો 32 છે આપણે તો એને ઘાતમાં ફેરવવો પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2નો કેટલી વખત ગુણાકાર કરશું? 5 વખત. એટલે 2 દુ 4, 4 દુ 8,
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલી ઘાત થશે? 2 ની 5 ઘાત. કેટલી થશે? 2 ની 5 ઘાત. હવે છે 2 ની 5 ઘાત થઈ છે, ત્યાર પછી 2 ની 5 ઘાત ગુણ્યા 1/5 ઘાત આખાની ઘાત છે. અહીંયા પણ કયું સૂત્ર લાગશે? એની એમ આખા કૌંસની એન, એટલે કે શું થશે? એની એમ ગુણ્યા એન. હવે જોઈએ આપણે, અહીંયા છે આ રીતની આપણને આપેલી છે, તો અહીંયા 5 5 જતા રહેશે, એટલે કેટલા વધશે? 2 ની 1 ઘાત. કેટલી વધશે? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે કેટલા થાય? 2. તો આપણો આન્સર શું મળશે આપણને? 32 ની 1/5 ઘાત છે, એનો આપણને કિંમત કેટલી મળશે? 2 મળશે. હવે એ જ રીતે 125 છે. કેટલા આપેલા છે? 125. 125 ની કેટલી ઘાત આપેલી છે આપણને? 1/3. તો આની અંદર પણ સેમ સૂત્રનો ઉપયોગ થશે, પરંતુ પહેલાં તો આપણે ઘાતમાં ફેરવવું પડશે. ઘાતમાં ફેરવવા માટે 125 છે, તો 5 ગુણ્યા 5 પછી 25 25 પંચા 125, એટલે કેટલી ઘાત થઈ જશે? 5 ની 3 ઘાત. કેટલી થશે? 5 ની 3 ઘાત. હવે આપણે જોઈએ 5 ની 3 ઘાત છે, 5 ની 3 ઘાત એની આખાની કેટલી આપેલી છે? 1/3. હવે એની એમ ઘાત આખા કૌંસની એમ ઘાત. તો એ રીતના આપણને એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર શું થશે? એની એમ ઘાત આખા કૌંસની એન ઘાત બરાબર શું થાય? એની એમ ગુણ્યા એન ઘાત. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જોઈએ આપણે, તો પહેલાં તો 5 ની 3 ઘાત ગુણ્યા 1/3. 3 3 ઉડી જશે. કેટલા વધ્યા? 5 ની 1 ઘાત. તો 5 ની 1 ઘાત એટલે આપણનો જવાબ કેટલો મળશે? 5 ની 1 ઘાત કરીએ એટલે 5. આન્સર શું મળશે આપણને? શું મળશે? 5. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 જોઈએ, કિંમત શોધો. એની અંદર આપણને કીધું છે 9 ની 3/2 ઘાત. તો 9 છે તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 9 થશે. તો 3 ની કેટલી ઘાત લખી શકશું આપણે? 9 ને 2 ઘાત લખી શકશું. તો 3 ની 2 ઘાત છે, એની આખાની 3/2. તો જો કયો સૂત્રનો ઉપયોગ થશે? અહીંયા પણ સેમ સૂત્રનું એની એમ ઘાત આખાની એન ઘાત બરાબર એની એમ ઘાત ગુણ્યા એન ઘાત. તો 3 ની અહીંયા છે 3 ની 2 ઘાત ગુણ્યા 3/2. તો 2 2 ઉડી જશે. કેટલી ઘાત વચ્ચે? 3 ની 3 ઘાત. તો 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 તેરી 27. તો આપણો છે આન્સર કિંમત કેટલી થશે? 27 થશે. હવે બીજું એક્ઝામ્પલ છે, એની અંદર 32 ની 2/5 ઘાત. તો 32 છે, પહેલાં તો આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવી પડશે. 32 છે તો આપણે નોર્મલ રીતે ખ્યાલ જ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વખત? 5 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2 ની 5 ઘાત. એટલે કેટલા થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 2 ની 5 ઘાત એટલે કેટલા થશે? 32. બાકી આપણને આગળનું આપેલું જ છે. શું આપેલું છે? 2 ની 5 ઘાત. એટલે આપેલી છે 2 ની 5 ઘાત ઇન્ટુ 2/5. 5 5 ઉડી જશે. તો કેટલા વધશે? 2 ની 2 ઘાત. કેટલી વધશે? 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. તો આપણો આન્સર શું થશે? 4. કિંમત કેટલી થશે? 4 થશે. હવે એ જ રીતે આપણને ત્રીજું એક્ઝામ્પલ આપેલું છે 16 ની 3/4 ઘાત. કેટલી આપેલી છે? 16 ની 3/4 ઘાત. સોળની 3/4 ઘાત. જોઈએ 16 છે તો એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ને કેટલી વખત ગુણાકાર કરશું એટલે 16 થશે? 4 વખત. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અને ઉપર આખાની કેટલી? 3/4 ઘાત આપણને આપેલી છે. અહીંયા પણ સેમ સૂત્રનો ઉપયોગ થશે. એની એમ ઘાત
એના આખાની n ઘાત બરાબર એની m ગુણ્યા n ઘાત. તો 2/4 છે. હવે આપણે આગળ જોઈએ. આપણે કેટલી ઘાત આપેલી છે? 2/4 ગુણ્યા 3/4. 4 ઉડી જશે તો કેટલા વધશે? 2/3. તો 2/3 એટલે કે 3 વખત ગુણાકાર કરો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થશે? 2 દુ 4, 4 દુ 8. તો આપણો જવાબ શું થશે? ફાઇનલી 8. ત્યાર પછી ચોથા એક્ઝામ્પલની અંદર જોઈએ. 125 માઇનસ 1/3 ઘાત. 125 છે તો હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોઈએ. 125 છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 25, 25 5 125. તો અહીંયા શું થશે? 5/3 ઘાત અને એના આખાની માઇનસ 1/3. તો એની m ઘાત અને આખાની n ઘાત. તો બંનેનો શું થશે? એની m ગુણ્યા n ઘાત. જોઈએ 5/3 ઘાત તો આપણને આપેલી છે ગુણ્યા માઇનસ 1/3. 3 ઉડી જશે. તો જો 5ની કેટલી વિધિ છે? -1. તો અહીંયા છે 5ની -1 છે એટલે કે એની -n ઘાત. જો એ રીતે આપણને આપેલું હોય તો આપણે ફક્ત આ રીતે પણ લખી શકીએ અથવા તો 1/5 જે એની -n ઘાત હોય તો એનું સૂત્ર શું યાદ કરો આપણે? તો એની -n ઘાત બરાબર 1/n ઘાત. તો 1/5. 5ની 1 ઘાત એટલે કેટલા થશે? 5. હવે પ્રશ્ન નંબર 3 છે. એની અંદર આપણે જોઈએ સાદુરૂપ આપો. શું કીધું છે? સાદુરૂપ આપો. તો 2/3 ઘાત ગુણ્યા 2/1/5. તો જો અહીંયા બંને આધાર કેવો છે? એ સમાન છે. અને ઘાત કેવી છે? અલગ અલગ. તો ઘાતનો શું થશે? સરવાળો. તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m પ્લસ n. આપણે એ રીતે એનો સરવાળો કરીશું. જોઈએ આપણે 2/3 પ્લસ 1/5. તો અહીંયા આપણે શું લેવું પડે? લસા લેવો પડશે. અહીંયા છે 5 અને 3નો લસા લે કેટલો થશે? 15 થશે. તો અહીં ઉપરની સંખ્યા 3 છે તો 15 કરવા માટે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો ઉપરની સંખ્યા 2 છે, 2ને 5 વડે ગુણો એટલે કેટલા થશે? 5 દુ 10. અને અહીંયા છે 5 આપેલા છે તો 15 કરવાનો છે. લસા 15 લીધો. કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપરની સંખ્યાને 3 વડે ગુણો એટલે કેટલા થશે? 3 થશે. 3 એકા 3. હવે જોઈએ તો હવે 10/3 13 અને છેદમાં 15. તો આપણો જવાબ શું થશે? ફાઇનલી 2/13/15 ઘાત. સાદુરૂપ આપવાનું કીધું છે એટલા માટે. હવે એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે. 1/3 ઘાત એના આખાની કેટલી ઘાત આપેલી છે? 7 ઘાત. તો 1/એની n ઘાત હોય તો એના માટેનું સૂત્ર શું થશે? 1/1ની n ઘાત બરાબર એની માઇનસ n ઘાત. તો 3/3ની 3 ઘાત છે એને આપણે ઉપર જવા દઈએ તો કેવા થઈ જશે? માઇનસ થશે. 3ની -3 ઘાત. આખાની કેટલી ઘાત આપેલી છે? 7. હવે આપણે જોઈએ તો આપણને યાદ આવે એની m ઘાત એના આખાની n ઘાત થાય તો બંને ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો m ગુણ્યા n. જોઈએ હવે આપણે 3ની -3 ગુણ્યા 7. તો 7 × 21 અને માઇનસ એટલા માટે -21. અથવા તો આને આપણે બીજી રીતે લખવું હોય તો એની -n ઘાત હોય તો એના માટેનું સૂત્ર છે એની -n ઘાત બરાબર 1/n ઘાત. તો નીચે જતું રહેશે. ઘાત કેવી થઈ જશે? પ્લસ. તો 1/3ની 21 ઘાત આપણે શું થશે? ફાઇનલી આન્સર. તો એ જ રીતે ત્રીજો એક્ઝામ્પલ છે 11ની 1/2 ઘાત ભાગાકારમાં 11ની 1/4 ઘાત. બંનેમાં આધાર તો સમાન છે. આધાર સમાન હોય તો ઘાતનું શું થશે? બાદબાકી. શું થશે? ઘાત બાદબાકી. એવું ઉપર જવા દે 11 1/2 અને 1/4 ઘાત છે ઉપર જશે એટલે કેવા થશે? પ્લસ છે તો માઇનસ થશે. હવે અહીંયા આપણે બંનેનો શું લેવો પડશે?
લસા લેવો પડશે. 4 અને 8નો લસા આપણે 4 અને 2નો લસા 4 લીધો. રેડી. અહીંયા 2 છે, 2ને કેટલા વડે ગુણીએ તો 4 થાય? 2 વડે. તો ઉપરની સંખ્યાને 2 વડે ગુણો, 2 કા 2. અહીંયા તો 4 છે જ, એટલા માટે કેટલા વડે ગુણવું પડશે? 1 વડે. હવે જોઈએ આપણે આગળ, 2માંથી 1 બાદ કરીએ એટલે કેટલા વધશે? 1. 1/4. તો 11ની કેટલો થશે? 1/4 ઘાત. આપણો શું થશે? આન્સર થશે. હવે એ જ રીતે ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ છે, એની અંદર આપણે જોઈએ 7.1/2 ગુણ્યા 8 7ની 1/2 ઘાત ગુણ્યા 8ની 1/2. હવે અહીંયા જો બને 7 અને 8 એટલે કે બંને છે આધાર કેવા છે? અલગ અલગ, અને ઘાત કેવી છે? સમાન. તો એકીય સૂત્રનો ઉપયોગ થશે, એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર બંને ઘાતનો શું થશે? ગુણાકાર, આખાની એમ ઘાત. 7 અને 8નો ગુણાકાર કરે, 7 8 56, અને ઘાત તો એમ રહેશે 1/2. તો આપણો જવાબ શું થશે? 7/56 પૂર્ણાંક 1/2. થેન્ક યુ.